નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. એક જમાનો અને જમાનો થયે પણ આજે જમાનો થઈ ગયો. ઘણી બધી એ સમયની એવી વાસ્તવિકતાઓ કે આપણે અત્યારની જનરેશન મિસ કરી રહી છે. એવા લોકો, એવું એટમોસ્ફિયર, અત્યારે નાની નાની વાતોમાં એવું સમજીએ કે એવું જાણીએ અત્યારનો સ્કેડ્યુલ લોકોનો શું થઈ ગયો છે. 9 થી 5 જોબ, 5 થી 7 ફેમિલી ટાઈમ અને 7 થી જમ્યા પછી ફ્રેન્ડ સર્કલ સાથે 10 વાગે ફરી પાછું એ જ રૂટીન અને એ જ લાઈફ. આજનું યુવાધન આ ચેનની અંદર ફસાઈ ગયું છે. નવું કરવું જ છે. નવું કરવા માટે સૌ કોઈ પ્રેરણાદાયી પોતાની જાતને એ દિશામાં વળાંક આપી જ રહ્યા છે. પરંતુ નવું શું થાય? જૂનું ક્યારેક યાદ આવે તો એવું થાય કે આપણા વેકેશનના સમયના દિવસો કેવી રીતે આપણે વિતાવતા, પરંતુ અત્યારે જોવો ને ટાઈમ જ નથી મળતો. એવી ઘણી બધી જૂની યાદો છે કે જે યાદોને અત્યારે તાજી કરવી છે. જૂની કેવળ યાદો જ નહીં, જૂના લોકો પણ એવા જ હતા કે ક્યારેક કોઈ બાબતે ખચકાટ નહોતી એ લોકોને. પહેલાં કહેતા હતા કે પહેલાંના લોકો બહુ ભોળા હતા, પહેલાંના લોકોમાં આટલી બધી કડવાશ નહોતી. એ સમય ધીમે ધીમે વિસરાઈ રહ્યો છે. આજની આ જનરેશન કે જે ઘણું બધું મિસ કરી ચૂકી છે. હટકે પાર્ટીનું આયોજન શહેરમાં થવા જઈ રહ્યું છે. આ હટકે પાર્ટી શું છે? સાથે જ જે ઇવેન્ટ મેનેજમેન્ટ કરતા અક્ષરભાઈ છે તેઓ સાથે જાણવું છે, સમજવું છે. 25 જુલાઈના વડોદરા શહેરમાં હટકે પાર્ટીનું આયોજન થયું છે. અક્ષરભાઈ, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ. પહેલાં તો આપણી પાસેથી જાણવું છે કે હટકે પાર્ટી તમામ બીજી બધી પાર્ટીઓ કરતાં ડિફરન્ટ કેમ છે? આ પાર્ટીમાં એવું વિશેષ શું છે? હટકે પાર્ટી એના નામ જેવું જ હટકે છે કે જેની અંદર 90sના લોકો જે એમની મુમેન્ટ્સ મિસ કરે છે હજી બી, તો એ મુમેન્ટ્સ એમને અહીંયા મળશે. અને જે નવા જેન્ઝી છે કે જેમણે એ મુમેન્ટ જીવી જ નથી, તો એમને પણ આ વસ્તુનો આનંદ ત્યાં મળશે. કઈ એવી વસ્તુ આપણે અત્યારે મિસ કરી રહ્યા છે? મિસ જૂના આપણે સોંગ સાંભળીએ છીએ, જૂના સોંગ સાંભળીએ, જૂની બીટ સાંભળીએ, તો એવી સોંગ અત્યારે, એવી બીટ અત્યારે મળતી જ નથી. આપણે અત્યારે નવા સોંગ સાંભળીશું તો આપણને કંટાળી જઈશું વહેલા, પણ જૂના સોંગ એવરગ્રીન છે, હંમેશા લોકોને એટલું ગમે છે. એ રીતના અમે થોડું 90ના કન્સેપ્ટ પર આખી થીમ ગોઠવી છે પાર્ટીની, કે જેથી કરીને પબ્લિક આવશે ત્યાં તો એને સારો એક એવો એટમોસ્ફિયર મળશે 90sનો. અને પ્લસ ત્યાં આગળ રેટ્રો મ્યુઝિક સાથે મળશે, કે રેટ્રો અમે ઝેન્ઝી લઈને ફોકસ કર્યું છે. તો રેટ્રો અને ટેકનો આ ફ્યુઝન છે. રેટ્રો એન્ડ ટેકરો એમ. આ બંને સમયથી બહુ ઝાઝો ડિસ્ટન્સ છે. ઓકે, 90sનો સમય ને અત્યારની જેન્ઝી જનરેશન એટલે કે 21મી સદીનું પેઢી કહેવાય. ડિસ્ટન્સ બહુ ઝાઝો વધી ગયો એવું લાગી રહ્યું છે. ઓકે, અને એ સમય યાદ કરાવી રહ્યા છો કે સમયના સોંગ, એ સમયનું બીટ. ઓકે, આ ક્રિએટ વિચાર કેવી રીતે આવ્યો કે આવું કરવું છે, આવી ઇવેન્ટ કરવી છે? અમારી પાસે ઘણા લોકો આવે છે કે અમુક 90sના લોકો હોય છે કે જે લોકોને કેવું હોય છે કે નવા સોંગમાં પણ થોડોક રસ હોય છે, અને જે નવી જનરેશન છે એમને જૂના સોંગમાં પણ રસ હોય છે, પણ એ બંનેનું ફ્યુઝન એ કઈ જગ્યાએ મળતું નથી. એટલે અમે આ પ્લેટફોર્મથી એક ફ્યુઝન, એક એક્સપેરિમેન્ટલ છે આ, કે જેની અંદર કેવું છે કે જૂની અને નવી જનરેશનને મિક્સ કરીને અમે આખું ઇવેન્ટ પાર્ટી કરી રહ્યા છે. પાર્ટી ઇવેન્ટ ત્યાં શું, આમ અત્યારે એક વસ્તુ એઝ્યુમ કરે તો ત્યાં શું હશે? આમ ડીજે વાગતું હશે? કેવા પ્રકારની વ્યવસ્થા છે ત્યાં? સારું એવું લાઇટ એમ્બિયન્સ હશે, સારો ગુડ સાઉન્ડ હશે, જેની અંદર 5 DJ પ્લે કરી રહ્યા છે. આખી થીમમાં તમને મિરર બોલ્સથી લઈને બધી થીમ ડેકોરેશન મળશે. એની સાથે સાથે અમે ત્યાં સેફટી એન્ડ સિક્યોરિટી પણ રાખેલી છે, કે જેથી કરીને ત્યાં આવવાવાળી પબ્લિક છે એમને એક સિક્યોર ફીલ થાય. ઓકે. ડીજેની વાત કરીએ, કેટલા ડીજે એમ ઓલમોસ્ટ? આમાં ટોટલ 5 DJ પ્લે કરવાના છે, જેની અંદર કેવું છે બધા અલગ અલગ કન્સેપ્ટ પર પ્લે કરવાનું રહેશે. યસ. જે પણ ઓડિયન્સ અમારી અંદર જોડાવા માંગે છે હટકે પાર્ટીમાં, ઓકે, તે લોકો માટે કયા પ્રકારની વ્યવસ્થા છે? કોઈ પાસીસ, કોઈ ચાર્જીસ એવું કોઈ ખરો? યસ, આનો પાસીસ અમારી hutke.party વેબસાઇટ છે, કે જેની અંદર તમે લોગિન કરશો તો એની અંદર તમને આખી ડિટેલ આવી જશે. એની અંદર અમે ફૂડ પ્રોવાઈડ કરીએ છીએ, ફેસ ગ્લિટર્સ પ્રોવાઈડ કરીએ છીએ. જે પબ્લિક આવે છે એને બધું જ એન્જોયમેન્ટ ત્યાં આગળ મળી રહેશે. બેન, શું કહેવા માંગો છો? 90sનો જમાનો આજની જનરેશન અત્યારે મિસ કરી રહ્યું છે. કયા પ્રકારે એવું લાગી રહ્યું છે કે આપણે મિસ કરી રહ્યું છે? કેમ એવું લાગી રહ્યું છે? To be honest, it's not about કે એમની જે ફિલિંગ છે ને મિસ આઉટ વાળી, જે લાઈક એવરીબડી રિસન્ટલી યુઝ કે ફોમો છે, આ ફિયર ઓફ મિસિંગ આઉટ, યુ નો. તો સ્પેશિયલી 90sની પબ્લિક જે પોતાનો ટાઈમ જીવી ચૂકી છે,
એન્ડ સ્પેશિયલ અત્યારની જે જનરેશન છે, અત્યારનું જે ક્રાઉડ છે, જેને મુવમેન્ટ ક્યારે જીવવા જ નથી મળ્યો. બટ આ પ્લેટફોર્મ પર ટેકરો, હવે દેટ ઇઝ ટેકનો એન્ડ રેટ્રો, જેની અંદર ટેકનો મ્યુઝિક હશે અને રેટ્રોના બીટ્સ હશે. જ્યારે બંને ક્રાઉડ એક સાથે એક પ્લેટફોર્મ પર હશે તો બંને પોતપોતાના મુવમેન્ટને ફાઇન્ડ કરી શકે અને એન્જોય કરી શકે. એન્ડ વી આર ગિવિંગ લાઈક વેરી ગુડ ફૂડ એન્ડ glamour. There is lot of glamour and glitter. So I just want કે હટકે પાર્ટી લાઈક હટકે પાર્ટી છે એ બધું ક્રાઉડ, વડોદરાનું ક્રાઉડ પણ ફીલ કરે કે ઇટ ઇઝ એકચ્યુઅલી હટકે. આ પાર્ટી કરવા પાછળનું મુખ્ય રીઝન એમ તમને હાર્દ સમાન વાક્ય શું કહેવા, તમે કહો તો શું કહો? જસ્ટ બંને જનરેશન કમ ઓન ધ વન સ્ટેજ એન્ડ એન્જોય કરો, લાઈક ફૂલ એન્જોય કરો. બિકોઝ આર્ટિસ્ટ, ઇટ્સ ઓલ અબાઉટ આર્ટિસ્ટ કે ત્યાં 5 અમારા લાઈક બહુ જ સારા એવા આર્ટિસ્ટ છે જેમના બધાના અલગ અલગ કોન્સેપ્ટ છે અને અલગ અલગ મ્યુઝિક, અલગ અલગ બીટ્સ વિથ સેમ જનરેશન. DJ સુનિલ છે, હી ઇઝ આર મેઇન DJ. એમને ઘણા બધા એવા પરફોર્મન્સ કર્યા છે અલગ અલગ જગ્યા પર, બટ એ અમારી સાથે હટકે પાર્ટીમાં જોડાયેલા છે હવેથી. એન્ડ દેર ઇઝ ફિમેલ DJ પણ છે એન્ડ DJ અર્પણ છે, ફોર એવર DJ રોહન છે. ઓકે, અક્ષરભાઈ જે પ્રમાણે વાત કરી કે પાસીસ માટે હટકે.પાર્ટી આ વેબસાઇટ બધી ઓનલાઈન સાથે સાથે ઓફલાઈન પાસીસ અવેલેબલ ખરા? નો, જસ્ટ ઓનલાઈન. બિકોઝ અમારું જે આખું સિસ્ટમ છે એ ઓનલાઈન અમે એટલા માટે રાખ્યું છે, પેપરનો વેસ્ટ નહીં થાય એટલા માટે. પ્લસ ઇઝી, અત્યારે લાઈક લોકો જેમ ટેકનોલોજીમાં આગળ વધ્યા છે એવી રીતે ટેકનોલોજીનો યુઝ અમે પણ અપ્લાય કર્યો કે ઓકે લેટ્સ નોટ ગો વિથ પેપરવાળું, ડિજિટલ જ જઈશું આપણે. પ્લેસ ક્યાં છે? રેવા ગ્રાન્ડ, વડોદરાની અંદર. ડીકેથલોન જે છે એક્ઝેક્ટ એની બાજુમાં જ છે. ઓકે, હટકે પાર્ટી જેવી બીજી કોઈ પાર્ટી થવી જોઈએ, એ જનરેશન પાછું એક રિવર્સ આવવું જોઈએ ને એ સમયના ગીતો, એ સમયની રહેણી કરણી, એ સમયનું વ્યવહાર, એ બધું એકવાર રિકેપ થવું જોઈએ એવું લાગે છે? યસ એક્ઝેક્ટલી. વિચ રીઝન બિહાઇન્ડ ઇટ ઇઝ? એવું કેમ થવું જોઈએ? બિકોઝ લાઈક જ્યારે આપણે એમ નોર્મલી બેઠા હોય ને અને સમટાઈમ્સ લોકો ખુશ થતા હોય એમ જ બેઠા તો એ કંઈક યાદ કરીને ખુશ થતા હોય છે, કંઈ નોસ્ટાલ્જિયાથી યાદ કરીને ખુશ થતા હોય છે. સો બસ એ યાદોને અને અત્યારના ટાઈમને એક સાથે ફ્યુઝન કરવાનું ઇન્ટેન્શન છે આની અંદર. એન્ડ વી વોન્ટ કે અમે કરતા જ રહીએ એવરી મંથ, અલગ અલગ સિટી, અલગ અલગ જગ્યા પર, અલગ અલગ ક્રાઉડ સાથે. અલગ અલગ સિટીની વાત કરી એટલે વડોદરા પછી નેક્સ્ટ ટાર્ગેટ ક્યાં છે તમારો? નેક્સ્ટ ટાર્ગેટ મે બી સુરત, અમદાવાદ, મુંબઈ. મેનેજમેન્ટ ખૂબ સારી રીતે સુચારું થઈ ગયું. 25 તારીખે રહ્યું કશું જ નથી, બરાબર? કેવી તૈયારીઓ કેવી ચાલી રહી છે? જોરદાર એકદમ. મતલબ અમે માર્કેટિંગ ચાલુ છે અમારું એન્ડ સ્ટીલ ઘણી બધી ઇન્ક્વાયરીઝ આવી છે. એવરીબડી ઇઝ આસ્કિંગ કે કોઈ ઓફલાઈન પાસ છે કે નહીં, બટ જસ્ટ ગો ઓનલાઈન, સેવ પેપર. ઓકે. વડોદરાની યંગ જનરેશન આની અંદર જોડાય, something you want to convey to audience? Just come and just enjoy this because it's all about memories, music, food, glamour, glitters. Just come. You will enjoy it. Okay, Aksharભાઈ, what would you like to say? આપણે ગુજરાતીઓ તો હંમેશા કેવું હોય કે જલસા કરવામાં પાછા જ ના પડે, બરાબર? તો કેવું છે, આ પાર્ટીમાં એકવાર તમે આવો, વિઝિટ કરો અને તમે જ યાદ કરશો અમને કે ના, હટકે પાર્ટી ખરેખર હટકે હતી. તો જરૂરથી આવજો અમારા ઇવેન્ટમાં. 25 તારીખે રેવા ગ્રાન્ડ ખાતે આ હટકે પાર્ટી, અને હટકે પાર્ટીનું એમનું મૂળ જે કહેવાય કે એમનો ઇન્ટેન્સ આ હટકે પાર્ટી કરવા પાછળનું એ છે કે એ જમાનો અને એ સમય અને આ સમય જાજો ડિસ્ટન્સ, પહેલાં કહ્યું એ પ્રમાણે કે આ જમાનો જે છે એની અંદર જાજો ડિસ્ટન્સ છે. કે અત્યારના તમામ જે સોંગ્સ છે, રેપ છે, કે પછી અત્યારની તમામ જે થીમ બીપ, આ તમામ વસ્તુઓ એના કરતાં તો ટોટલી ડિફરન્ટ છે. પણ એ હતું તો એમાં આપણી ગુજરાતી ભાષામાં કહે કે સુકન છે, એ પીસ છે, કે એ સાંભળીએ તો એમ માઇન્ડ ફ્રેશ થઈ જાય. લોંગ ડ્રાઈવ પર ક્યારે જઈએ તો એવું થાય કે હવે આ જ સાંભળો અને આ જ લોંગ ડ્રાઈવ પર આ જ વગાડીએ. એટલે એ સમયને અને આ સમયમાં બંનેના લોકો એક જ સ્ટેજ પર આવી અને આ તમામ વસ્તુઓ માણે, એની મેમરી રિકેપ કરે, એટલે કે એ વસ્તુ યાદ કરીને ફરી એ સમય જેવું ફીલ કરે. તે અંતર્ગત આ એક હટકે પાર્ટીનું આયોજન કર્યું છે. શહેરના શહેરીજનો અને જે યંગ જનરેશન છે તેઓને પણ એક અપીલ કરીએ છીએ કે આવા
જે આવી કોન્સેપ્ટ થતી રહે, આવી ઇવેન્ટો થતી રહે, આવી પાર્ટીઓ થતી રહે, તો કદાચ એ આપણું ભૂતકાળ જીવંત રહે કે આવી રીતે પણ લોકો એન્જોય કરતા, આવી રીતે પણ લોકો જીવતા, આ સોંગ પર પણ લોકો પોતાના મોજ શોખને માણી શકતા. તમે જે પ્રમાણે તેઓએ કહ્યું તે જ પ્રમાણે કે હટકે પાર્ટી એકદમ ડિફરન્ટ છે, એટલે બધા કરતાં હટકે છે. પાર્ટી નોર્મલ સામાન્ય બધી જગ્યાએ થતી હોય, પણ આ પાર્ટી એટલે કે હટકે એ આખી ડિફરન્ટ છે. શહેરના શહેરીજનોને, યંગ જનરેશનને એક અપીલ કરે છે, હટકે પાર્ટીમાં આપ પણ જોડાવ અને એક જમાનાને આપણે તાજો કરીને આપણા માનસપટ પર જીવંત કરીએ. અલગ અલગ ટોપિક પર વાતચીત કરી આપ સુધી પહોંચતા રહીશું. હવે તમામ અપડેટ જોવા માટે અમારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો. કેમેરામેન ગૌતમ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.